ઝાલોદ આમ આદમી પાર્ટી દ્વારા તાલુકા પંચાયત ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું। પ્રાપ્ત થતી માહિતી અનુસાર મનરેગા શાખા નાણાં પંચ અને ટ્રાયબલના વિકાસના કામોમાં ટકાવારી ચાલતી હોવાનો આમ આદમી પાર્ટી ઝાલોદ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો। ઝાલોદ આમ આદમી પાર્ટીએ તાલુકા પંચાયત કચેરી ખાતે ટીડીઓને આવેદનપત્ર આપી જાણ કરી કે ઝાલોદ તાલુકાના હાલ મનરેગા શાખા નાણાં પંચ ટ્રાયબલના વિકાસ કામો માટે લાભાર્થીઓ અને સરપંચો પાસેથી નાણાં પંચના ગ્રાન્ટમાંથી અલગ અલગ વિભાગોમાંથી કામ માટે અચૂક ચોક્કસ પ્રકારની અધિકારીઓ દ્વારા ટકાવારી લઈ કામોની મંજૂરી આપવામાં આવે છે અને બિલો મંજૂર કરવામાં આવી રહ્યા છે અને ગત વર્ષે મનરેગા શાખાના ઉચ્ચ અધિકારીઓને લાંચ સ્વરૂપમાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ધરપકડ કરવામાં આવી છતાં ભ્રષ્ટાચારના નામે ઝાલોદ તાલુકો મોખરે જઈ રહ્યો છે। ની માહિતી સાથેનું આવેદનપત્ર ઝાલોદ આમ આદમી પાર્ટીના પ્રમુખ અનિલ ગરાસિયા દ્વારા આપવામાં આવ્યું અને હવે ટકાવારી લેતા અધિકારીઓને તાત્કાલિક રોકવામાં આવ્યા અથવા તો તેમની બદલી કરવામાં આવે અને જો ટૂંક સમયમાં ટકાવારી લેતા અધિકારીઓને રોકવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી પુરાવા તૈયાર કરશે અને તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી। આજ રોજ ઝાલોદ આમ આદમી પાર્ટી દ્વારા તાલુકા વિકાસ અધિકારી સાહેબને આવેદનપત્ર આપી અને ઝાલોદ તાલુકામાં થતો ભ્રષ્ટાચાર રોકવા માટે એક રજૂઆત આમ આદમી પાર્ટી દ્વારા કરી રહ્યા છે। ઝાલોદ તાલુકાની અંદર મનરેગા શાખા નાણાં પંચ કે ટ્રાયબલના વિકાસના કામોના નામે જે તે અધિકારીઓ લાંચ રૂશ્વત ટકાવારી અમુક ચોક્કસ પ્રકારની ટકાવારી લીધા વગર કામોની મંજૂરી નથી આપતા અને મનરેગાના શાખાને હેઠળ પણ કેટલોક મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એ લાભાર્થીઓ દ્વારા અમને જાણવા મળેલ છે। અત્યારે સાહેબશ્રીને અમે રજૂઆત કરીએ છીએ આ ટૂંક જ સમયની અંદર આ જે ભ્રષ્ટાચાર આ જે ટકાવારી જે લેવામાં આવે છે આ ટકાવારી જો બંધ કરવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધશે અથવા તો આ જો સતત આ રીતની પ્રોસિજર લેશે ત્યારે તાળાબંધી કરવા માટે પણ અમે મજબૂર ના થવું પડે એના માટે આજે જાણ કરી રહ્યા છે। અનિલભાઈ ગરાસિયા, ઝાલોદ આમ આદમી પાર્ટી પ્રમુખ।